રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા રાજકોટના ત્રંબા નજીક આરકે યુનિવર્સિટી સામે શાકભાજી ભરેલા બોલેરો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 થી વધુને ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત ઝોન બની ગયેલા રાજકોટ ભાવનગર હાઈવે ક્યાં છાસવારે અકસ્માતની ઘટના બનતી જ હોય છે, ત્યારે ગઈકાલે સવારના 11 વાગ્યાની આસપાસ રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા રાજકોટના ત્રંબા નજીક આરકે યુનિવર્સિટી સામે શાકભાજી ભરેલા બોલેરો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, તેમજ બોલેરોમાં ભરેલી શાકભાજી રોડ ઉપર વેરવિખેર થઈ ગઈ હતી। અકસ્માતના કારણે થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘટનાના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। આ અકસ્માતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાવનગર હાઈવે છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ લેવામાં આવતા નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ રાજકોટ।